હેલો મિત્રો, આજે ફરી એક નવા વ્લોગ સાથે આવી ગયા છીએ। આજનો પૂરો વ્લોગ ગેમ ઉપર રહેવાનો છે, જેમાં આઉટડોર ઘરની બહાર રમવાની ગેમ ઉપર છે। ડે મિસ્ટ્રી નામ કરીને છે અને છેલ્લે સુધી જોજો અને તમે જાણો કે આ કઈ નવી ગેમ છે। તો અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા હતા, જ્યાં બધા ભેગા થવાના હતા ને 5-5ની ટીમ પડવાની હતી। તો આ બધું પ્રક્રિયા ચાલુ છે। અમારું ટીમ પડી ચૂકી છે અને આ અમારું ગ્રુપ છે આખું, જે અમે 5-6 જણા છીએ એક ગ્રુપમાં। તો હાલો તમને ગેમ વિશે જરાક કહું કે ગેમ શું રહેવાની છે, કઈ રીતના અને કેવી રીતના રમવાની છે। તો હાલો તમને કહું। તો આ આખી ગેમ એવી રહેવાની છે કે અમારે સાયકલ ઉપર આખા મોરબીમાં ગેમ રમાય છે। મોરબીમાં ફરવાનું છે અને અમારે વોટ્સઅપ દ્વારા સ્કેનર આવશે। એ સ્કેનરમાંથી સ્કેન કરીને સ્કેનરમાં ઉખાણા, કોયડા અને દાખલા છે, એ સોલ્વ કરીને અમારે જગ્યાનું લોકેશનનું નામ જાણવાનું છે અને એ લોકેશને ભોગવાનું છે। તો આખી ગેમ એવી રહેવાની છે। તો ચાલો, આજનું આપણું પહેલું લોકેશન છે મણિ મંદિર છે। તો ચાલો આપણે મણિ મંદિરે જઈને આપણી સાચી જર્ની ચાલુ થવાની છે। પહેલો કોયડો અહીંયાથી ચાલુ થવાનો છે। તો ચાલો આપણે જાય। તો તમે જોઈ રહ્યા છો તો આપણા મિત્રો જો સાયકલ લઈને જાય છે। આપણે સાયકલ લઈને આખી ગેમ રમવાની છે। આપણે મણિ મંદિરે જવાનું છે, હજી શક્તિ ચોકે રસ્તામાં પહોંચ્યા છે। અહીંયાથી આપણે મણિ મંદિર જવાનું છે। અહીંયાથી આપણું મણિ મંદિર લોકેશન છે, અહીંયાથી નજીક પડે ત્યાં જાય। હજી કહું છું મિત્રો, વિડીયો મિસ ન કરતા, છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે। આ ગેમ જોઈને તમને પણ આ ગેમ રમવાની ઈચ્છા થશે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોયા રાખો। તો ફાઇનલી ગાઈસ, અમે અમારી લોકેશન ઉપર પહોંચવા આવ્યા છીએ। જો આ દરબાગઢનો રસ્તો છે, તો આપણે પહોંચવા આવ્યા છીએ। ચાલો આપણે ત્યાં જઈએ। જોઈ લ્યો ગાઈસ, ફાઇનલી આપણે આપણી લોકેશન ઉપર પહોંચી ગયા છે। આ છે નીચલો પુલ મોરબીનો, આ છે પૂરો મણિ મંદિર। જોઈ લ્યો ગાઈસ, આ મણિ મંદિર છે, આપણી મેઇન લોકેશન હતી। અહીંયાથી આપણી ગેમ સ્ટાર્ટ થવાની છે, જે હવે આપણને સ્કેનર દ્વારા મળશે। તો આ રહ્યું જો ગાઈસ, આ અમારું આખું 5 જણાનું ગ્રુપ છે। તો મિત્રો, તમને કીધું હતું કે અમને વોટ્સઅપમાં સ્કેનર આવશે, તો સ્કેનર આવી ગયું છે। તો તમને એ સ્કેનર બતાડું, પછી સ્કેન કરીને ઉખાણું બતાડું કે કેવું ઉખાણું છે। જો મિત્રો, આ સ્કેનર છે અમારું પહેલું સ્કેનર, અને સ્કેન કરીને એ ઉખાણું આવશે। તો ચાલો એ પણ તમને દેખાડું। જો મિત્રો, આ આખું અમને ઉખાણું આવ્યું છે, જેમાં પહેલું ઉખાણું એ છે કે જે રાણીના નામ પરથી આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે, તે રાણીના નામના છેલ્લા અક્ષરનો કયો છે। એટલે અમારે આ બધા ઉખાણા સોલ્વ કરીને એક હિન્ટ બનાવવાની છે, હિન્ટ આપી છે કે એ કયા લોકેશનનું નામ છે। અમારે પછી એ લોકેશન ઉપર જવાનું છે। તો અમારા ગ્રુપવાળા બધા એ જ જોતા હતા કે આ મંદિર કેવા રંગનું છે, આ રાણીનું નામ શું છે, આ મંદિર કયા રાણીના નામ ઉપરથી બનાવવામાં આવ્યું છે। તો બધા એ પ્રશ્ન સોલ્વ કરતા હતા અને ગોતતા હતા જલ્દી। એક ખાસિયત એ હતી કે આમાં આપણે કોઈ ચેટ જીપીટી કે ગૂગલને પૂછવાનું નથી, આપણા મગજ દ્વારા આનો સોલ્યુશન લાવવાનો છે। જરાક અઘરો છે, પણ આવે બહુ મજા। પછી અમારા ગ્રુપવાળામાંથી એક મિત્રને મગજ ખરાબ થયો કે આવા અઘરા સવાલ હોય, ફટાફટ એ ગોતવા માંડ્યા। તો અમને આવો આખો મહિલો કે આના બધા અક્ષર પહેલા બે અક્ષર મેચ કરી તો કયો અક્ષર બને છે। તો પછી અમે વિચારવા માંડ્યા કે કયો અક્ષર બને છે। પછી જાજુ જોતા અક્ષર એવો બન્યો કે દરબાગઢનું કહે છે આ। તો બધા સાયકલ લઈને નીકળી પડ્યા દરબાગઢની ઓર। તો ચાલો આપણે પણ નીકળી જાય। ચાલો, મારી સાયકલના સ્પેન્ડલ। તો જુઓ ગાઈસ, અમે પણ નીકળી ગયા છીએ દરબાગઢની ઓર જવા માટે। આવી નાની સાંકડી ગલીઓમાંથી નીકળાય એટલે દરબાગઢ ઓરો પડે, ઓલું
રસ્તામાંથી જાય તો આગવું પડે ને થાકી બહુ જવાય, એટલે ગલીયું ખાંચામાંથી નીકળ્યા. જો આ મોરબીની ગલી ખાંચા એ નાની નાની, અહીંયાથી અમે દરબા ગટકોર જાશું, તો વિડીયો જોયા રાખજો. બહુ મજા આવશે. ગેમ બહુ મજેદાર છે અને રમવાની અને મગજને પણ થોડીક કસરત થઈ જાય. એટલે હાલો ગાઈસ, તો આપણે ગલીઓમાંથી નીકળી જઈએ અને જાય જઈએ દરબાગઢની ઓર. જો મિત્રો તમે જોઈ શકો છો કેવી નાની નાની ગલીઓ છે ને, બહુ મજા આવે આ ગેમ રમવાની. સાયકલિંગ હોય, પ્લસમાં તમે થાકો નહીં, થાકોડો થોડોક લાગે પણ ઓમ ગેમ રમતા હોય એટલે બહુ મજા આવે. તો મિત્રો આપણે આપણી મંજિલના નજીક જ છીએ. થોડો જ સમય આપણે પહોંચી જઈશું દરબાગઢ આ ગલીયું ખાંચામાંથી. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ગાઈસ આપણે પહોંચી ગયા દરબાગઢ. આ સામે દેખાય આખો દરબાગઢ છે. તો આપણે દરબાગઢ પહોંચી ગયા અને આ ભાઈ અમારી રાહ જોતા હતા, અમારા ગ્રુપવાળા. કારણ કે એ સાયકલ ભૂલી ગયા હતા એટલે એ સ્કૂટરમાં કોકની પાછળ બેસીને આવે છે. તો ચાલો આ આખો જો દરબાગઢ છે, તમે જોઈ શકો છો આખો દરબાગઢ મોરબીનો ફેમસ. આ રામ મંદિર છે બાજુમાં. અને અહીંયા હવે આપણે પહોંચીને એ ટેલી કરવાનું છે કે આ લોકેશન આપણું સાચું છે કે નહીં. એના માટે મારે સેલ્ફી લઈને વોટ્સઅપમાં ફરી પાછી મોકલવાની રહેશે. તો ફાઇનલી ગાઈસ આપણો ટાસ્ક સાચો પડ્યો હતો અને આપણી લોકેશન સાચી હતી. ત્યાંથી આપણને બીજો ટાસ્ક મળી ગયો. ચાલો એ પણ તમને દેખાડું. તો મિત્રો આ છે આપણું બીજું સ્કેનર. ચાલો આને સ્કેન કરીને જોઈએ કે હવે કયો પહેલો આવે છે કે કયું ઉખાણું આવે છે. ને ગાઈસ આ આપણું આવી ગયું છે. આ ઉખાણું ન કહેવાય, આ ગણિતનો દાખલો કહેવાય. અને હવે પડ્યા ડખા, કારણ કે ગણિતમાં તો પહેલેથી આપણે નબળા. એટલે હવે જોઈએ એક ભાઈ ગણિતમાં હોશિયાર છે એ કરે છે. જુઓ તમે આખો ગણિતનો દાખલો કરે છે. સ્કેનરમાંથી સ્કેન કરીને જોઈ જવાબ શું આવે ને ક્યાંનું લોકેશન આવે છે. આવા અટપટા સવાલ પૂછીને મગજ ખરી જાય પણ આવે બહુ મજા. અને પાછો જવાબ પાછળ ઇંગ્લિશ આંકડામાં આવે છે, જ્યાં લોકેશનનું નામ છે મોરબીનું એક. તો જોઈ હવે ક્યાંનું લોકેશન આવે છે. આ ભાઈ મથે તો જે પેલો આવ્યો એલ. હવે જોઈ ક્યાંનું લોકેશન આવે છે ને શું કાંઈ છે. ગણિતનો દાખલો છે એટલે જરાક લાગે તો વાર. એટલે આપણે જોઈ કે શું જવાબ આવે છે આપણો. તો ફાઇનલી મિત્રો આપણને લોકેશનનું નામ ખબર પડી ગઈ. આ તો એલી કોલેજનું લોકેશન હતું. દાખલામાંથી જોયું કેવો મગજ વાપરો, એલી કોલેજનું નામ આવે. તો હાલો આપણે હવે એલી કોલેજ કોલ જાય. આ મારો જૂનો જાણીતો ઝૂલતા પુલવાળો રોડ. જુઓ અહીંયાથી આપણે જવાનું છે એલી કોલેજની ઓર. તો હાલો આપણે હવે આપણું સફર ચાલુ કરી. સાયકલના પેન્ડલ માર્યા રાખી અને આગળ વધ્યા રાખી. બમ્ફર જાજે આવી જાય રસ્તામાં. તો અહીંયાથી આપણે ચડી ગયા ભાઈ પાડા પુલની ઉપર. ને અહીંયાથી આપણે એલી કોલેજના રસ્તે જઈશું. આ આપણો મોરબીનો પાડા પુલ છે. જો આગળ આપણા બ્લોગર ભાઈ જ છે એક, જે વિડીયો ઉતારે છે ને વ્લોગિંગ કરે છે ચાલુ સાયકલે. હું ચાલુ સાયકલે વ્લોગિંગ કરું છું. તો હાલો આપણો આગળ વધીએ. આવે બહુ મજા આ ગેમમાં, પણ સાયકલના પેન્ડલ મારીને વાંધો પડે. તો જો મિત્રો આપણો આ આખો પાડા પુલ છે. નજારો જો બહુ મસ્ત છે. બાજુમાં ટ્રેનના પાટા છે અને બે બાજુ એક એક પાડા મૂકેલા છે. આખો પાડા પુલ હતો. અને આ છે આપણા મોરબીના રાજા વાઘજી ઠાકુરજીની મૂર્તિ. જોઈ લ્યો મિત્રો. અને આ હજી પુલનું કામ ચાલુ છે. આપણે આ જ રસ્તેથી જવાનું છે એલી કોલેજની ઓર, જે પહેલી ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. એ આપણું લોકેશન હતું. તો ચાલો આપણે જાય. તો જો ગાઈસ આપણે રોડ ઉપર ચડી ગયા છીએ ફરીથી સારા રોડ ઉપર. અને આ કોર હતો ભાઈ ગાઈસ પહેલાં કેસરબાગ. જોઈ લ્યો આ કેસરબાગ હતો આપણો. અહીંયાથી સીધે જાય એટલે હવે આવશે એલી કોલેજ આગળ. પહેલાં એલી ગ્રાઉન્ડ આવે પછી એલી કોલેજ આવે મોરબીમાં. તો ચાલો આગળ વધીએ. આ જો આપણા વ્લોગર ભાઈ ફરીથી સાથે થઈ ગયા છે.
એ પણ રોડનો સીન ને મિટિક સીન ઉતારી છે અને વ્લોગિંગ કરે છે. આ કૂતરું વાડું આવ્યું. આખું જો ગાઈસ એલી કોલેજ છે, જ્યાં એવડું મોટું ગ્રાઉન્ડ છે, જ્યાં રોજ ઘણા બધા લોકો ક્રિકેટ રમે છે. તો અહીંયાથી આપણે આગળ જવાનું છે. પછી આપણું લોકેશન આવશે. અહીંયા આપણું બીજું ગ્રુપ ભેગું થઈ ગયું. જો આ એ સવાલ ગોતે જ છે જવાબ. ત્યારમાં આપણે આગળ આવેલા જાય અને ફાઇનલી ગાઈસ આપણે આપણી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આ સામે દેખાય એ એલી કોલેજ છે અને આપણા મિત્રો અહીંયા રાહ જોવે છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ને સેલ્ફી મોકલી દઈએ અને જોવી તો આપણો આ જવાબ પણ સાચો પડ્યો, આ લોકેશન પણ સાચી પડી અને હવે આવશે બીજું સ્કેનર. તો હાલો એ જોવી. હા, તો આપણું મિત્રો ત્રીજું સ્કેનર. હવે આને સ્કેન કરીને આપણે જોઈ કયો જવાબ આવે છે કે ઉખાણું આવે છે. તો આ તો આપણું ત્રીજું ઉખાણું જે એક લોકેશન જ કહેતો હતું. તો ચાલો આપણને એ 99% મહિલું તો છે પણ એ સાચું છે કે નહીં એ જોઈ. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ફરીથી સાયકલ લઈને પેન્ડલ મારવા. થોડોક થાક લાગે છે પણ આવે છે મજા. તો ચાલો આપણે નીકળી જાય આગળ. પાછળ આપણા વ્લોગરભાઈ વ્લોગિંગ કરતા કરતા આવે છે અને ચાલો આપણે આ રોડ પણ બહુ સારો છે. તો ચાલો આપણું એ લોકેશન સાચું છે કે નહીં તે જોઈ. આપણે લોકેશનની તો નજીક જ છીએ પણ જોઈ લોકેશન સાચું છે કે નહીં વોટ્સઅપમાં સેલ્ફી મોકલા પછી ખબર પડે છે. એટલે આપણે ત્યાં જઈને લોકેશનની સેલ્ફી મોકલીને જોઈ. તો ચાલો આપણે લોકેશનને પહોંચી ગયા છીએ. આ ન્યૂ પેલેસ જવાનો રસ્તો છે. અંદર કોઈને જવા તો નથી દેતા, તોય જોઈ લોકેશન છે કે નહીં આપણું ઓરિજિનલ જે ઉખાણામાં પૂછ્યું છે એ પ્રમાણે લોકેશન છે કે નહીં જોઈ. સેલ્ફી મોકલા પછી ખબર પડી કે આ લોકેશન તો હતું જ નહીં. તો ત્યાંથી આપણે બીજા લોકેશને જવા માટે નીકળી ગયા છીએ. જોઈ એ લોકેશન સાચું છે કે નહીં. પેલું લોકેશન તો આપણું ખોટું પડ્યું. બીજું જોઈ કે આપણું એ લોકેશન સાચું છે કે નહીં. આ છે આપણો નીચલો પુલ. આજે રવિવાર છે એટલે રવિવારી ભરાણી છે. અમારે આયા રવિવારી ભરાયું રવિવારના દિવસે નીચલા પુલે. હજી આપણે તો શાંતિથી જતા હતા ત્યારમાં જ આપણા બીજા વ્લોગરભાઈ ધૂમ ચાલે ધૂમની જેમ આગળ વહી ગયા. આહા, જાજી સ્પીડે વહી ગયા આગળ. તો આખી જો મિત્રો રવિવારી ભરાણેલી છે અને સામે દેખાય જો અહીંયાથી પણ મણિ મંદિર દેખાય છે. આપણે જાય છીએ ત્યાં નગર દરવાજે. બધાને એવું લાગે છે કે આપણું નેક્સ્ટ લોકેશન એ હોઈ શકે. આ ખોટું પડ્યું તો એ સાચું હોય તો આપણે નીકળી ગયા નગર દરવાજાની ઓર જવા માટે. એક તો સાયકલ હલાવવાની ઉપરથી વ્લોગિંગ કરવાનું એટલે ગાઈસ અઘરું તો પડે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે હું પણ આગળ વધું થોડુંક. આ જો આ આપણે ગેસ્ટ હાઉસ રોડે પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે જવાનું છે નગર દરવાજે. તો ચાલો આપણે પેન્ડલ માર્યા રાખી અને આપણી લોકેશને પહોંચ્યા રાખશું. તો આપણે આપણા નેક્સ્ટ લોકેશને પહોંચવા જ આવ્યા છીએ ગાઈસ. તો આપણે અહીંયાથી ડાબી બાજુ વળવાનું છે. ત્યાં આવી જશે નગર દરવાજો. તો જોઈ લ્યો મિત્રો, આ છે આપણો નગર દરવાજો મોરબીનો. આપણું નેક્સ્ટ લોકેશન બધાને એવું લાગે છે આ સાચું હશે. જો બીજા મિત્રો તો પહેલેથી આયા આપણી રાહ જોવે જ છે. તો હાલો આપણે આયા સેલ્ફી મોકલીને જોઈ લઈએ. ત્યારમાં બધા રાહ જોવે છે. હજી લગી જવાબ ન આવ્યો. વોટ્સઅપમાં સેલ્ફી તો મોકલી પણ જવાબ ન આવ્યો કે આ લોકેશન સાચું હશે કે નહીં હશે. જો આ આપણું લોકેશન છે પણ અફસોસ એ લોકેશન પણ સાચું ન નીકળ્યું. એટલે હવે આપણે આગળ વધી છીએ. એક ત્રીજું એક ફાઇનલ લોકેશન એ તો સાચું જ હશે. આપણા નસીબ મોરા છે. એક તો આવા આગ્રા ઉખાણા પૂછે છે એમાં 2 લોકેશન તો ખોટા વેડે. હવે જોઈએ આ લોકેશન સાચું છે કે નહીં. ગ્રીન ચોકની ઓર જવા માંડી હતી. આ જૂનું ગેટ છે અમારો ગ્રીન ચોક, જે એક ચોકના નામે પ્રખ્યાત છે, ગ્રીન ચોકના નામે. ચાલો અહીંયા આપણે જવાનું છે તો આપણે નીકળી જઈએ સાયકલના પેન્ડલ મારવા. અને સામે જ દેખાય છે ગ્રીન ચોક. ગ્રીન ચોક જાજો આગું નથી એટલે વાંધો ન આવે.
એટલે આપણે પોગવા જ આવ્યા છીએ ગ્રીન ચોક. એટલે અહીંયા પોગી અને અહીંયા પણ સેલ્ફી મોકલવાની રહેશે આપણે. તો મિત્રો આપણે ગ્રીન ચોક પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંયા જોઈ સેલ્ફી મોકલીને આ લોકેશન તો સાચું હોવું જ જોઈએ મિત્રો, નકર તો જાજુ લાંબુ થઈ જાય. આપણે આખો રાઉન્ડ મોરબીનો મારી લીધો છે અને અહીંયા આપણી મિત્રો રાહ જોવે છે સેલ્ફી હાટું, કારણ કે વોટ્સઅપમાં સેલ્ફી મોકલવી પડે કે એ લોકેશને પહોંચી ગયા છો કે નહીં, વળી તમે ખોટું બોલતા હોય તો. એટલે આપણે આલો સેલ્ફી મોકલી દઈએ અને હવે રાહ જોઈ છીએ નવા ઉખાણાની. તો ચાલો હવે આપણે આ નવું ઉખાણું જોઈ. તો આપણું આ બીજું સ્કેનર છે. હવે જોઈએ આ ક્યાંની લોકેશન આવે છે. આ તો ડાયરેક્ટ હોસ્પિટલનું જ દેખાડતા હતા. બધાને એમ લાગ્યું કે આ તો સિમ્પલ સવાલ પૂછ્યો હાવ, પણ જોઈ હવે યા જઈને શું નવીન નીકળે, કારણ કે આટલું સિમ્પલ તો હોઈ ન શકે. અત્યાર સુધી ઘણા ઉખાણા પૂછ્યા, તો હવે સિમ્પલ કેવી રીતના પૂછે. એટલે ચાલો હવે આપણે શાશ્વત હોસ્પિટલ કોર જાય, જે સનારા રોડ ઉપર આવેલી છે. તો હવે આપણે જાય. સાયકલના પેન્ડલ મારીને નીકળી ગયા છીએ હવે આપણે નગર દરવાજાથી લઈને સનારા રોડ ઉપર જવા માટે. તો ચાલો હવે આપણે જાય. આ જો આપણા મિત્રોને કેવી મોજ, સાયકલ ભૂલી ગયા એટલે સ્કૂટરમાં બેન હાલા જાય. આ આપણે પેન્ડલ મારવાના જ છે. ચાલો તો હવે આપણે જાય. તો મિત્રો તમને મજા આવી કે નહીં એ કમેન્ટ જરૂર કરજો. અને વિડીયો હજી આપણો બાકી છે, છેલ્લે સુધી જોજો, હજી વિડીયો પૂરો નથી થયો. આ તો વચમાં તમને યાદ દેવડાવું છું કે વિડીયોની મજા લ્યો છો કે નહીં, એટલે તમે જોઈ જુઓ. આપણી માર્કેટ છે શાક માર્કેટ, આપણી જેમ બીજા સાયકલ લઈને જાય છે. જો અહીંયાથી આપણે મેન રોડે ચડી જાય એટલે સીધું સનાળા રોડ ઉપર પોગવા આવી ને અહીંયાથી પછી આપણે આપણા લોકેશન ઉપર. હવે અહીંયા જઈને નવું શું જોવા મળે છે, કારણ કે આટલો સહેલો સવાલ પૂછ્યો છે એટલે એવું લાગતું તો નથી કે એ લોકેશન ઉપર કાંઈ સહેલું હોય, અઘરું પૂછે તો ચાલો એ તો અહીંયા જઈને જ ખબર પડશે આપણને. તો ચાલો જઈએ. આપણે અત્યારે ગાંધી ચોક રવાપર રોડે ઉપર ચડી ગયા છીએ. હવે અહીંયાથી સનારા રોડ તો નજીક જ છે, એટલે હાલો આપણે જઈએ. અમે તો એ મસ્ત મજાના સાયકલ ઉપર વ્લોગિંગ કરતાં કરતાં જતા હતા, બે વ્લોગર ભાઈઓ. પણ બધા અમને જોતા હતા કે આ બે સાયકલ લઈને કરે છે શું. તો બધાને શું ખબર હોય કે અમે તો રમી જઈએ એમ, અને વ્લોગિંગ પણ સાથે સાથે કરતા રહી છીએ. પણ આમાં વ્લોગિંગ કરવું તો વાંધો નથી, પણ સપોર્ટ તો મળવો જોઈએ ને ભાઈઓ. તમે કોઈ સપોર્ટ જ નથી કરતા અમને. આ કેવડી મહેનત થાય છે આ વ્લોગ ઉતારવામાં. જો સાયકલ લઈને આમથી આમ રખડવું, પ્લસમાં ધ્યાન રાખવું, વિડીયો ઉતારો, બધું કરવું. ફાઇનલી ગાઈસ આપણે સનારા રોડે ચડી ગયા છીએ અને આપણા વ્લોગર ભાઈ તો બહુ મોજમાં છે. જો કેવી રીતના મસ્ત વિડીયો ઉતારતા જાય છે. તો આપણે ચાલો વાહ જવા જ દઈ હોસ્પિટલ કોર. અને હોસ્પિટલ જઈને જ આપણને સાચી ખબર પડશે કે શું બોમ્બ ફૂટવાનો છે આપણી ઉપર, કારણ કે આટલી એલી તો સવાલ હોય જ નહીં, એ તો મને ખબર જ છે. એટલે ચાલો હવે અહીંયા જઈને જ ખબર પડશે. તો આપણે હોસ્પિટલના રોડ ઉપર વળી ગયા છીએ. સામે જો સામે દેખાય ને એ હોસ્પિટલમાં આપણે જવાનું છે, શાશ્વત હોસ્પિટલમાં. તો ચાલો આપણે જાય. તો આપણે ફાઇનલી મિત્રો આપણા લોકેશન પાસે પહોંચી ગયા છીએ અને આપણા મિત્રો તો અહીંયા આપણી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આપણે સાયકલ પાર્કિંગ કરી દઈ અને જાય હોસ્પિટલ અંદર. તો ગાઈસ આ આપણું છેલ્લું લોકેશન હતું. સેલ્ફી મોકલીને જોઈ છે, હમણાં જવાબ આવે છે. ત્યારમાં તો આ ભાઈ મોબાઈલમાં રમવા માંડ્યા. ગેમ રમવા આવ્યા છે કે મોબાઈલમાં રમવા આવ્યા છે. અને હા ગાઈસ હવે આપણને છેલ્લું મળવાનું છે, જે સોલ્વ કરવાનું છે. ત્યારમાં આપણા બીજા ગ્રુપવાળા પણ આવી ગયા છે. તો જોવી હવે આ છેલ્લું આપણે અઘરું રહેવાનું છે કે સહેલું રહેવાનું છે. તો જોવી ચાલો મિત્રો. તો આવી ગયું આપણું લાસ્ટ કોયડો આવ્યો. આ તો જાજો અઘરો, ઊભી ચાવી, આડી ચાવી, બહુ મગજ ફરે. તો આ ભાઈ મહેનત કરી તો રહ્યા છે.
જોઈ શું થાય છે, ઊભી ચાવી આડી ચાવીમાં આપણી જીત થાય છે કે નહીં. ફરી અંદર આવી ગયા. બારે તો બહુ ગરમી ચડી ગઈ હતી, કોયડો જોઈને જ ગરમી ચડી ગઈ હતી ઊભી આડી ચાવી જોઈને. જો આમની કોઈ બીજા ગ્રુપવાળા લેડીઝનું એક ગ્રુપ હતું, એ પણ સોલ્વ કરે છે. તો જોઈએ આપણે સોલ્વ થાય છે કે નહીં. ત્યાર સુધી બીજા ગ્રુપવાળાએ વાત કરી લઈ, પછી બધાએ સોલ્વ કરીને ઉપર આવતા રહીએ. હવે જોઈ બધાને એક રૂમમાં ભેગા રાખશે, પછી જોઈએ કોનું સાચું પડે છે. 3 ગ્રુપ છે ટોટલ ગાઈસામાં. એ 3 ગ્રુપમાંથી કોનું સાચું પડે છે, તમને શું લાગે છે? તો ચાલો અંદર આપણે આપણા મિત્રો સાથે બેસી ગયા છીએ, તો જોઈ કોનું સાચું પડે છે. તો જોયું ને ગાઈસ, ગેમ બહુ મજેદાર હતી ને. તમને કેવી લાગી આ ગેમ? રમવા જેવી છે ને આ ગેમ? થોડીક કસરત થાય પણ આવે મજા. આ બધા વ્લોગર ભાઈ મજા કરે છે. અફસોસ ગાઈસ, આવી તો મજા, પણ જીતી બીજી ટીમ ગઈ, પણ અફસોસ નથી. બહુ ગેમ રમવામાં મજા આવી. ત્યારમાં તો ભાઈ ફટાકડો ફોડી દીધો જીતની ખુશીમાં, અને એ બધાને મળ્યા શિલ્ડ ને અમને મળ્યા સર્ટિફિકેટ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન ઓન કરી દેજો પ્લીઝ મિત્રો, સપોર્ટ કરજો. આ વ્લોગ ઉતારવામાં મહેનત થઈ છે, એટલે તમે સપોર્ટ નહીં ગાઈસ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો, આ તો આખું અમારું ગ્રુપ.